क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। દર્શક મિત્રો, હવે આપણા સાથે ખાસ ચર્ચા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે બ્લુ ઓશન કેપિટલ એડવાઇઝર્સના ફાઉન્ડર અને સીઈઓ નિપુણભાઈ મહેતા. નિપુણ સર, થેન્ક યુ, ખૂબ ખૂબ સ્વાગત. સૌથી પહેલાં તો વેલકમ ટુ ધ શો. અને ઘણા સમય પછી આપણે ઇનફેક્ટ વાત કરી રહ્યા છીએ નિપુણ સર, તો તેના માટે પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તમે. ફાઇનલી બજેટ પછીની મૂવ બજેટને દિવસે જે ના આવી તે કદાચ આપણને જોવા મળી રહી છે અને માર્કેટ સેલિબ્રેટ કરતાં પણ જોવા મળી રહ્યા છે. ગ્લોબલ સેન્ટિમેન્ટ્સની સાથે મારે ચર્ચાની શરૂઆત કરવી છે, બિકોઝ દરરોજ હવે આપણે એ એરામાં આવી ગયા કે દરરોજ સવારે ઉઠીને ન્યૂઝપેપર્સ કરતાં એક્સ પર પોસ્ટ્સ જોવાની છે, જે ફોર્મલી ટ્વિટર તરીકે જાણીતું હતું, અને ત્યાંથી શું નવા ડેવલપમેન્ટ્સ છે તેને એનાલાઇઝ કરવું કદાચ જરૂરી છે. સો ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરીએ. ટ્રમ્પ સાહેબ આવી ગયા છે, ટેરિફ વોર વગેરેની ચર્ચાઓ ચાલી રહી છે અને યુ ટર્ન પણ એમણે લેવાની શરૂઆત કરી દીધી છે, હજુ તો સત્તા સંભાળીને પહેલા એક અઠવાડિયાની અંદર. સર યશ, ગુડ ટુ બી ઓન ધ શો વિથ યુ ઘણા વખત પછી. આપણે માર્કેટ્સમાં ક્લિયરલી વોલેટિલિટી જોઈ રહ્યા છીએ અને એ યુએસમાં બધી ડેવલપમેન્ટ્સ કે પછી ગ્લોબલ ટેરિફ વોરના કારણે 3 દેશોમાં જે ટેરિફ વોર માટે ટેરિફ્સ વધારવાની વાત હતી એમાંથી 2માં તો ઓલરેડી પાછા ફરી ગયા છે. ચાઇનાની સામે અત્યારે જે બી છે એમાં બંને તરફથી ટેરિફ્સ વધારવાની વાત ઓલરેડી છે. એમાં ઘણા વધારે પ્રોડક્ટ્સ છે કમ્પેરેટિવલી. ચાઇના સાથે ઘણું વધારે ટ્રેડ છે યુએસનું, એના કારણે એમાં કદાચ જલ્દી રિવર્સલ નહીં થાય. પણ આઈ થિંક જે ટ્રેડ વોરને કારણે અનસર્ટનિટી છે, કયો દેશ ફરી હવે લિસ્ટમાં ફરીથી આવશે, કયા દેશમાં કેટલી ટેરિફ્સ લાગશે, એમાં રિવર્સલ થશે કે નહીં, એના ઓવરઓલ ઇમ્પોર્ટ્સ ને એક્સપોર્ટ્સ પર કેટલો ઇમ્પેક્ટ થશે, ડમ્પિંગ ઓફ ગુડ્સ કદાચ એને કારણે શરૂ થઈ શકે છે, એ પણ એક ડેવલપમેન્ટ થઈ શકે છે. કરન્સી મૂવમેન્ટ એને કારણે ઘણી શાર્પ થઈ ગઈ છે. આપણે ગઈકાલે ડોલર ઇન્ડેક્સ વધતો જોયો. ઓફકોર્સ પછી જ્યારે રિવર્સલ ઓફ ટેરિફ્સ થયું એટલે થોડો વીકન થયેલો ડોલર, પણ એને કારણે ક્લિયરલી આઈ થિંક ટ્રેડ ડિસ્ટેબિલાઇઝ ટુ એન એક્સટેન્ટ, અને પછી ડોલરની જે વોલેટિલિટી રહેશે એને કારણે અધર એસેટ ક્લાસીસ ક્લિયરલી ઓઇલમાં આપણે જોયું કે વોલેટિલિટી ગઈકાલે થયેલી, ગોલ્ડ પ્રાઇસીસ સડનલી વધેલા. એટલે આઈ થિંક આ જે ગ્લોબલ ડેવલપમેન્ટ્સ છે, ટેરિફ વોર શરૂ થઈ છે અને એને કારણે એક અનસર્ટનિટી માર્કેટ્સમાં, ગ્લોબલ માર્કેટ્સમાં, અને ગ્લોબલ નોટ જસ્ટ ઇક્વિટી માર્કેટ્સ પણ બોન્ડ માર્કેટ્સ, કરન્સી માર્કેટ્સ, એ બધામાં થોડી વોલેટિલિટી અને નર્વસનેસ આગળ જઈને રહેશે. તો હવે આ સેટઅપમાંથી જ્યારે આપણે બહાર આવી રહ્યા છીએ, વોલેટિલિટી ભરપૂર છે. સર, ગ્લોબલ માર્કેટ્સ હવે થોડા નર્વસ થયા. બાકી અમેરિકામાં ટ્રમ્પ આવ્યા ત્યાં સુધી સતત તેજી યથાવત રહી. ડાઉ, નેસ્ડેક બધા રેકોર્ડ્સ બનાવતા રહ્યા અને હવે થોડું ટોપ આઉટ કરી રહ્યા છે. પણ આપણા માર્કેટ સર ઓલરેડી પહેલાં જ ખાસા એવા ડિસ્કાઉન્ટેડ છે. આઈ મીન 26,200થી 22,800 સુધી નિફ્ટીનું પહોંચવું, દેટ મીન્સ એ ઓલરેડી કરેક્શન આપી ચૂક્યા છે. આવી સ્થિતિમાં જ્યારે અમેરિકન માર્કેટ્સ થોડા પોઝ લઈ રહ્યા છે અને ભારતીય માર્કેટ્સ થોડું આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે, આ કોરિલેશન સર બહુ જ ચેન્જ થઈ ચૂક્યા છે. નહીં તો પહેલાં એવું થતું હતું, તમને પણ યાદ છે કે દરરોજ આવીને પહેલાં ડાઉના મૂવ્સ જોઈએ અને પછી એ ડાઉનની જે મૂવ હોય એ પ્રમાણે નિફ્ટી કે સેન્સેક્સ મૂવ કરે. પણ હવે એ સિચ્યુએશન નથી. જે ડીકપલિંગની વાત હતી, એ ડીકપલિંગમાં અત્યારે શું સ્થિતિ છે એ થોડું સમજાવો સર હવે. સો યસ, ટુ એન એક્સટેન્ટ ડીકપલ્ડ માર્કેટ્સ ડેફિનેટલી ગણાય. ભારતીય બજારમાં જે આપણે કરેક્શન જોયું 26,200થી 22,800 સુધીનું, એ એન્ટાયરલી ગ્લોબલ ફેક્ટર્સના કારણે કે ટેરિફ વોરના કારણે, ટેરિફ વોર તો હમણાં શરૂ થઈ છે પણ એની અનસર્ટનિટીના કારણે ક્લિયરલી ના ગણી શકાય. આઈ થિંક જે રીતે કોર્પોરેટ રિઝલ્ટ્સ આપણે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અનસર્ટન આવેલા, મચ લોઅર દેન એક્સપેક્ટેશન, ધાર્યા કરતાં ઘણા ઓછા આવેલા, એ ડિસેમ્બર ક્વાર્ટરમાં પણ એ જ આપણે જોઈ રહ્યા છે. એ એક મોટું કારણ ડેફિનેટલી થઈ શકે. વ્યાજના દર, જે વ્યાજ કપાતની વાત હતી ડોમેસ્ટિક માર્કેટમાં રિઝર્વ બેન્કની પાછલા 2 થી 3 મહિનાથી, પહેલાં સપ્ટેમ્બરમાં હતી, પછી નવેમ્બરમાં પોસ્ટપોન થઈ, હવે ફેબ્રુઆરી પર ગઈ છે. કઈ રીતે વ્યાજ ઇન્ટરેસ્ટ રેટ્સ કપાય છે એના પર ઘણું ડિપેન્ડન્ટ છે. એક ઓવરઓલ જે પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ થવાની જે આશા હતી, એ પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ ઓછું થયું છે અને
ચૂંટણીના કારણે 2024-25માં આપણે ગવર્મેન્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડ પણ ગયા વર્ષ કરતાં ઓછું જોયું છે, એની સ્પીડ ઓછી જોઈ છે. એટલે ઓવરઓલ ઘણા કારણો હતા જેને કારણે, એટલે આઈ વુડ સે ડીકપલ્ડ હમણાં સારા એવા ઘણા વર્ષોથી છે. જ્યારે કોવિડની ક્રાઇસિસ આવેલી ત્યારે આખું ગ્લોબલ માર્કેટ્સ, ગ્લોબલ જીડીપીમાં એક ઘટાડો આવેલો, એને કારણે બધા માર્કેટ્સ ઘટ્યા હતા. પણ એના પછી એક ડીકપલિંગ જરૂર હતું. ઇટ ઇઝ કોઇન્સિડેન્ટલ કે યુએસ માર્કેટ્સ ઘણા વધેલા અને ઇન્ડિયન માર્કેટ્સ પર ભારતીય માર્કેટ પણ સાથે સાથે ઘણા વધી ગયેલા. પણ બંનેની ઇકોનોમિક સ્થિતિ જો જોઈએ તો ટોટલી ડિફરન્ટ ગણી શકાય. ત્યાં જેટલા સ્ટોક્સ વધ્યા છે એની કમ્પેરિઝનમાં ત્યાં રિલેટિવલી ઓછા સ્ટોક્સ વધેલા. ઇન્ડિયન માર્કેટ્સમાં ઘણું બ્રોડ બેઝડ આપણો વધારો હતો. મિડ કેપ સ્મોલ કેપમાં ઘણો વધારો થયેલો. એટલે ઓવરઓલ સિચ્યુએશનને, ઓવરઓલ સ્થિતિ બંને યુએસ અને ઇન્ડિયન માર્કેટ્સમાં, સ્ટોક માર્કેટ્સમાં અલગ હતી. અને ટુ સમ એક્સટેન્ટ જ્યારે એક ગ્લોબલ ઇવેન્ટ થાય છે, મોટો ઇમ્પેક્ટ થઈ શકે એવી ઇવેન્ટ થાય, ત્યારે એક બધી ઇકોનોમીઝ કે બધા માર્કેટ્સ થોડું કપલિંગ થઈ જાય છે. અધરવાઇઝ આઈ થિંક ટુ અ ગુડ એક્સટેન્ટ એમ ગણી શકાય કે ભારતીય માર્કેટ્સ યુએસ માર્કેટ્સથી ડીકપલ્ડ ટુ સમ એક્સટેન્ટ ગણી શકાય છે. સો હવે જ્યારે આ એક મુદ્દો આપણે ક્લિયર કરી ચૂક્યા છીએ, ત્યારે હવે જીઓપોલિટિકલ મુદ્દાઓને તો સર વી કેન નોટ એડ્રેસ બિકોઝ એ ડેઇલી બેઝિસ પર ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે, ટ્વીટ વગેરેને આપણે એડ્રેસ ન કરી શકીએ. બટ આપણી ઇકોનોમિક સ્થિતિને હવે આપણે એડ્રેસ કરવાનું, જે બજેટમાં સરકારે એડ્રેસ કરવાની કોશિશ કરી, અને તે હતું કન્ઝમ્પશન. આપણા ઇકોનોમીનો સૌથી મોટો કોર ફેક્ટર આપણી વસ્તી અને આપણું કન્ઝમ્પશન છે, અને મોંઘવારીને કારણે તેને કંઈક ને કંઈક અસર પહોંચી હતી, જેને સપોર્ટ કરવા માટે સરકારે બહુ બધા સ્ટેપ્સ લીધા છે. તો સૌથી પહેલાં તો બજેટ પર તમે કઈ રીતે રિએક્શન જુઓ છો તે ખાસ સમજાવો, અને સરકારે જે આ મોંઘવારી અને આ જે કન્ઝમ્પશન બંનેને એક સાથે એડ્રેસ કરવાની કોશિશ કરી છે, આ સ્ટેપને તમે કઈ રીતે જુઓ છો? તો યશ, કોઈ બી ઇકોનોમીને વધવા માટે 4 પિલર્સ હોય છે. એક ગવર્મેન્ટ એક્સપેન્ડિચર કેટલું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર, એમાં રેલવેઝ, હાઈવેઝ, ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર, ડિફેન્સ ઉપર કેટલું સ્પેન્ડિંગ થાય છે. એક પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ કેટલું છે એના પર નિર્ભર કરે છે. ત્રીજો એનો પાયો છે કન્ઝમ્પશનનો, કે ઓવરઓલ ઇકોનોમી કેટલી સારી ગ્રો કરી શકે એ ઓવરઓલ કન્ઝમ્પશન પર ડિપેન્ડ કરે છે. અને ઓફકોર્સ જે એફડીઆઈ કેટલું આવે છે એ એક ચોથો પાયો ગણી શકાય. આપણે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર પહેલો પાયો જે હતો, ગવર્મેન્ટ કેપેક્સ હતું, એ સારું એવું જોયું. પણ એ પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ એટલું નહોતું થઈ રહ્યું. અને એક કન્ઝમ્પશન જે મોટો પાયો હતો, એ પાછલા 1-1.5 વર્ષમાં આપણે જોયેલું કે એમાં એક સ્લો ડાઉન આવેલું. જેટલું સ્પેન્ડિંગ થવું જોઈએ એટલું થતું નહોતું. રૂરલ ઇકોનોમી જે છે એમાં એક ઇમ્પેક્ટ આવેલું ચોમાસાને કારણે ઘણો, કે ઓવરઓલ ત્યાં જેટલું સ્પેન્ડિંગ અધરવાઇઝ થઈ શકે એમાં એક સ્લો ડાઉન થયેલો. ઘણું બધું જે સ્પેન્ડિંગ થઈ રહ્યું હતું એ એકચ્યુઅલી લેવરેજ બોરોઈંગ, બેંકમાંથી બોરોઈંગ્સ કે એનબીએફસીસ પાસેથી બોરોઈંગ થઈને સ્પેન્ડિંગ થઈ રહ્યું હતું. એટલે એક જે કન્ઝમ્પશનમાં સ્લોડાઉન હતું એ એડ્રેસ કરવા માટે જે રીતે આવક બજેટમાં એકચ્યુઅલી જે ટેક્સનો ઘટાડો કર્યો છે, અને 1 લાખ કરોડ ઓલમોસ્ટ જે મિડલ ક્લાસના હાથમાં આવશે આગલા 1 વર્ષમાં, એને કારણે આઈ થિંક એક ઇકોનોમિક ટર્નઅરાઉન્ડ, એટલે કન્ઝમ્પશનનું ટર્નઅરાઉન્ડ થવું જોઈએ. અને ખાસ કરીને 1 લાખ કરોડ ની ઓલમોસ્ટ વેવર કર્યા પછી પણ ઓવરઓલ રેવન્યુઝ છે એ ગવર્મેન્ટનું એઝમ્પશન એમ છે કે, બજેટેડ એસ્ટિમેટ્સ એમ છે કે એટલા જ રહેશે. ફિસ્કલ ડેફિસિટ જે છે એમાં ડિસિપ્લિન રાખી છે, અને જે 2024-25નું 4.9% હતું એ ઘટીને 4.8% થાય એવું છે. 2025-26નું જે 4.5% એક્સપેક્ટેડ હતું, એના કારણે 4.4% એમાં ડેફિસિટ એક્સપેક્ટેડ છે, ફિસ્કલ ડેફિસિટ. એટલે ફિસ્કલ ડિસિપ્લિન એક તરફ રાખી છે, કન્ઝમ્પશન વધશે એ એક્સપેક્ટેશન છે. અને જે એક ઓવરઓલ ઘણા એમ ડિબેટ્સ ચાલે કે જો ગવર્મેન્ટ કેપેક્સ હોય તો એક
ઓવરઓલ ઇકોનોમીમાં મલ્ટીપ્લાયર ઇફેક્ટ એક તરફ હોય છે અને કન્ઝમ્પશન થાય એની મલ્ટીપ્લાયર ઇફેક્ટ ઘણી ઓછી થાય છે. પણ આઈ થિંક અમારા હિસાબે જે કન્ઝમ્પશનનો જે ખાસ જે પાયો છે એ સ્ટ્રેન્થન થાય એ ફક્ત 1 લાખ કરોડ જે લોકોના હાથમાં જાય છે એ આઈધર સેવિંગ્સના ફોર્મમાં જાય છે કે પછી એનું સ્પેન્ડિંગ થાય છે. સેવિંગ્સના ફોર્મમાં જાય તો એ બેંક્સમાં જશે, મ્યુચ્યુઅલ ફંડ્સમાં નિવેશ થશે, ઇક્વિટી માર્કેટ્સમાં આવશે અને એ પણ એક ઓવરઓલ ઇકોનોમીને ગ્રોથમાં કોન્ટ્રીબ્યુટ કરે છે. અને બીજી તરફ જો સ્પેન્ડિંગ થાય છે તો એ લોકો જે ફક્ત જેટલું સેવિંગ્સ છે એટલું સ્પેન્ડિંગ નહીં, એમાં ઘણીવાર જે આપણે પાછલા 1 થી 2 વર્ષમાં જોયું જે લેવરેજ સ્પેન્ડિંગ છે, બોરો કરીને સ્પેન્ડિંગ થાય છે. અગર તમે ઘર લો તો ફક્ત તમારું જે 1 લાખ રૂપિયાનું કે 80,000 રૂપિયાનું વર્ષનું સેવિંગ હોય એટલાની જ EMI તમે નથી લેતા. તમે ટિપિકલી બેંક પાસેથી કે NBFC પાસેથી કે હાઉસિંગ ફાઇનાન્સ કંપની પાસેથી બોરો કરીને એની ઘણી વધારે વેલ્યુની એક જગ્યા લો છો. એ જ રીતે તમે ઇલેક્ટ્રોનિક્સની ખરીદી કરો તો ઇટ ઇઝ નોટ જસ્ટ રિલેટેડ ટુ તમારી EMI જે બિલ્ડ થાય છે એ જેટલું સેવિંગ્સ થાય એના કરતાં ઘણીવાર એનાથી વધારે થઈ જતી હોય છે. એટલે એની જે ઓવરઓલ મલ્ટીપ્લાયર ઇફેક્ટ કન્ઝમ્પશનની છે એ પણ સારી થતી હોય છે. અને આઈ થિંક એ કન્ઝમ્પશનના નો આ જે સ્પેન્ડિંગ જો ઇકોનોમીમાં આવશે તેના કારણે ઓવરઓલ બેનિફિટ્સ, હાયર GST કલેક્શન, broader growth of specific sectors, consumer durables ઘણો કે ટુ વ્હીલર્સમાં એક ઇમ્પેક્ટ પોઝિટિવ આવી શકે છે. એટલે ઘણા બધા સેક્ટર્સમાં એક પોઝિટિવ ઇમ્પેક્ટ આ સ્પેન્ડિંગનો આવી શકે છે. સો ઓવરઓલ આઈ થિંક બજેટ હેઝ બીન વેરી રીઝનેબલ. અને આપણે ઇન ધ પાસ્ટ ઘણીવાર એડજેક્ટિવ્સ યુઝ કરતા હોઈએ છીએ કે ઓસમ બજેટ ને પાથ બ્રેકિંગ બજેટ. એવું કંઈ જ આ વખતે જરૂરી નથી કે અનાઉન્સ થયું છે. તો પણ આઈ થિંક જેટલું આ કન્ઝમ્પશન રિલેટેડ ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે આ ટેક્સ વેવરને કારણે એ ઘણું પોઝિટિવ ઇકોનોમી માટે થઈ શકે છે. રાઇટલી સેડ. હવે સર એક મુદ્દો હજુ જે એડ્રેસ કરવાનો બાકી છે તે છે પરચેઝ પાવર લોકોનો ઓછો થઈ રહ્યો છે જસ્ટ બિકોઝ ઓફ રૂપી. ડોલરની મૂવ આપણે કંટ્રોલ કરી શકીએ તેમ નથી અને અગેન તે પાછું ઇન્ટરનેશનલ પિચ પર જાય છે. એટલે ડોમેસ્ટિક પિચ પર આપણી પાસે જે જગ્યા બચે છે તે રૂપિયાને કોઈ પણ રીતે સંભાવ મેનેજ કરવા પર બચે છે. ગવર્નર સાહેબ હવે શુક્રવારે બોલશે એટલે આપણને વધારે સમજ આવશે. પણ એ પહેલાં એમની આપણી લોકલ પિચ પર શું જગ્યા છે તે થોડું સમજવું જરૂરી છે. એક તો ઇન્ફ્લેશનને એડ્રેસ કરવું પડશે, નવા ગવર્નર સાહેબ આવ્યા છે તેમણે. બીજો મુદ્દો તેમણે રૂપિયાની જે પરિસ્થિતિ છે એને એડ્રેસ કરવું પડશે અને આ બધાની વચ્ચે ગ્રોથને બેલેન્સ કરવાનું છે. એટલે રેટ કટ ઇઝ ઓવર ડ્યુ એમ આપણે કહી શકીએ, પણ ઓબ્વિયસલી એમનું માઇન્ડસેટ, એમની વિચારસરણી શું છે તે પણ ખાસ સમજાવો સર. સો યશ, આપણે પાછલા 6-1 મહિનામાં જોઈએ તો રિઝર્વ બેંકનું સ્ટેન્ડ એ હતું કે ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવવું જોઈએ. ગ્રોથ થોડો ડિલે થાય એનો વાંધો નથી, પણ ઇન્ફ્લેશન પહેલાં કંટ્રોલમાં આવવું જોઈએ. અને પાર્ટલી એ ફૂડ રિલેટેડ હતું, પાર્ટલી ફ્યુઅલ રિલેટેડ ઇન્ફ્લેશન હતું. સો આઈ થિંક જે વ્યાજ ઇન્ટરેસ્ટ રેટ ઉપર રાખવાનું જે ફોકસ હતું એ એક તરફ હતું. આઈ થિંક ગ્રેજ્યુઅલી એ રિયલાઇઝેશન આવે છે કે એ હાયર ઇન્ટરેસ્ટ રેટ્સના કારણે ગ્રોથ પર ઇમ્પેક્ટ આવ્યો છે. અને આઈ થિંક નવા ગવર્નર જ્યારે કોમેન્ટ્રી આપશે એમના શું ઓબ્ઝર્વેશન્સ છે ત્યારે એ ફોકસ રિઝર્વ બેંકનો હવે ઇન્ફ્લેશન તરફ થોડો ઓછો થઈ અને ગ્રોથ તરફ આવ્યો છે કે નહીં એ ક્લિયરલી અન્ડરસ્ટેન્ડિંગ આપશે અને એના બેસિસ પર એક અસેસ કરી શકાશે કે ઇન્ટરેસ્ટ રેટ્સ કેટલા કટ આ વર્ષે થઈ શકે છે. આ ફર્સ્ટ ફેબ્રુઆરી પહેલો રેટ કટ કદાચ ફેબ્રુઆરીમાં આવે એવી આશા છે. પણ આઈ થિંક જે રૂપિયાની તમે વાત કરી, આઈ થિંક એ ઘણું મહત્ત્વનું છે. પાછલા 2 થી 3 વર્ષમાં આપણે રૂપિયો એક કંટ્રોલ્ડ મૂવમેન્ટ જોયો ઓવરઓલ. જ્યારે પણ ડોલરનું સેલ થતું ત્યારે રિઝર્વ બેંક અબ્ઝોર્બ કરી લેતું અને જ્યારે ડોલરમાં પરચેઝ આવતું ત્યારે એ પણ RBI ક્લિયરલી લિક્વિડિટી સપ્લાય કરીને બેસિકલી એબ્ઝોર્બ કરી લેતું. પાછલા 2 થી 3 મહિનામાં આપણે જોયું છે કે સ્ટ્રેટેજી થોડી બદલાઈ છે. એનો ટુ અ લિમિટેડ એક્સટેન્ટ એક્સપોર્ટ્સ પર પોઝિટિવ ઇમ્પેક્ટ આવે છે, ટુ દેટ એક્સટેન્ટ ઇમ્પોર્ટ્સ પર નેગેટિવ ઇફેક્ટ બી આવે છે.
એના કારણે ઓવરઓલ ટ્રેડ ડેફિસિટ છે એમાં પણ એ દેખાઈ આવશે. પણ આઈ થિંક જેમ એસ્ટિમેટ એમ છે કે રૂપિયો હજી થોડો વીકન થવો જોઈએ, ડોલર હજી સ્ટ્રેન્થન થશે, એ અમારા હિસાબે ક્લિયરલી આરબીઆઈનું કઈ રીતે સ્ટેન્ડ રહે છે એના પર ડિપેન્ડન્ટ છે. ડિસ્પાઇટ ઇન્ડિયન ઇકોનોમી બિકમિંગ સ્ટ્રોંગર, આપણે જો રૂપિયો વીકન થતા જોઈએ તો આઈ થિંક એ આરબીઆઈનું સ્ટેન્ડ કઈ રીતે એમાં જે અત્યારે 2 મહિનામાં ચેન્જ થયું છે એ કઈ રીતે આગળ જઈને આવશે એ જોવાનું રહેશે. પણ ક્લિયરલી એને કારણે એક ઇન્ફ્લેશનરી ઇમ્પેક્ટ, જે ઇન્ફ્લેશન ઇમ્પોર્ટ થાય છે એમ કહીએ એ રીતે એક ઇન્ફ્લેશનરી ઇમ્પેક્ટ આવી શકે છે. પણ લાઈક આઈ સેડ, આઈ થિંક ઇન્ફ્લેશન પર ફોકસ રિઝર્વ બેંકને રાખવો છે આગલા વર્ષમાં, કે પછી ગ્રોથ પર રાખવો છે, એ જોવાનું મહત્વનું છે. અને ઇટ વિલ હેવ ઇટ્સ ઇનડાયરેક્ટ ઇમ્પેક્ટ ઓન ઇન્ટરેસ્ટ રેટ્સ, ઓન કરન્સી મૂવમેન્ટ્સ, એન્ડ હાઉ મચ, કેટલી લિક્વિડિટી આરબીઆઈને સિસ્ટમમાં, બેન્કિંગ સિસ્ટમમાં લાવવી છે એના પર ડિપેન્ડ કરશે. ડેફિનેટલી. સો વી હેવ ટુ સી દેટ. હવે એ પોલિસી અનાઉન્સમેન્ટ્સ થાય ત્યારબાદ વધારે સ્પષ્ટતા થાય. એક નાનકડા વિરામનો અત્યારે ફિલહાલ દર્શક મિત્રો સમય થઈ ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણી આ રસપ્રદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભારતીય માર્કેટ્સ અને ગ્લોબલ જે ઇવેન્ટ્સ બધા હાલમાં પસાર થઈ રહ્યા છે તેના પર આપણી સાથે નિપુણ સર જોડાયેલા છે. બ્રેક બાદ સ્વાગત છે. આગળ હવે ચર્ચા કરીએ આપણે. હવે તે છે અહીંયાથી ખાસ સેક્ટર સ્પેસિફિક જે અલોકેશન્સ આવ્યા તેના પર. ખેડૂતો માટે બહુ મહત્વપૂર્ણ અનાઉન્સમેન્ટ્સ થયા છે. અગેન ખેડૂતોની આવક ડબલ કરવાનો જે આપણો લક્ષ્ય છે તે દિશામાં આગળ વધવા માટે થઈને જે ખેડૂતોને ક્રેડિટ મળી રહી છે તેના પર વધારો કરવામાં આવ્યો છે. પ્લસ એમએસપી વગેરે માટે પણ ધીરે ધીરે પ્રોમિસીસ જે કરવામાં આવ્યા હતા એ દિશામાં ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. પ્લસ સૌથી સારી વાત એ છે સર કે આપણી રૂરલ ઇકોનોમી બહુ સરસ કામ કરી રહી છે. અને ઇવન અર્બન કરતાં એક ટાઈમે રિસેન્ટ ડેટા એવું પ્રોજેક્ટ કરી રહ્યા છે કે રૂરલ ઇકોનોમી વધારે સરસ છે, થેન્ક્સ ટુ પ્રોપર રેઇન અને બાકી જે કલ્ટિવેટિંગ વગેરે છે તેને લઈને. તો આ જરા સમજાવો સર, આપણું જે કન્ઝમ્પશન છે એમાં પણ રૂરલ કન્ઝમ્પશન છે જે ઓલરેડી સારું કરી રહ્યું છે તેને આ બૂસ્ટ કેટલો ફાયદો અપાવશે? તો જો 2023ના વર્ષમાં જોઈએ તો થોડું અનસર્ટન ચોમાસાના કારણે આપણે રૂરલ સ્પેન્ડિંગમાં થોડું સ્લોડાઉન જોયેલું. 2024માં ચોમાસું સારું હતું, એને કારણે આપણે રૂરલ સ્પેન્ડિંગમાં અપટિક જોયું. પણ રિયલી જે 2018-19માં ને જે રીતે રૂરલ સ્પેન્ડિંગ હતું એ લેવલ્સ પર આપણે હજી પણ નથી જોઈ રહ્યા. જે રીતે એ લોકોનું ટુ વ્હીલર્સ પર સ્પેન્ડિંગ હોય, કે પછી એફએમસીજી પર કે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પર સ્પેન્ડિંગ હોય, એ લેવલ પર જે આવી શકે છે, જે અને જે પહેલાં કોવિડ પહેલાંના સમયમાં જે હતું એ લાવવાની ઘણી ગવર્મેન્ટની કોશિશ ચાલી રહી છે. આઈ થિંક જે એમએસપીમાં આઈધર જોઈએ કે એમાં પલ્સીસ માટે જે બી અનાઉન્સમેન્ટ આવી છે આ બજેટમાં, અને એમાં ખેડૂતોને કઈ રીતે સપોર્ટ થઈ શકે, એને કારણે એક ડેફિનેટલી રૂરલ ઇન્કમ્સમાં, રૂરલ આવકમાં સુધારો થશે, ઇમ્પ્રુવમેન્ટ થશે. આઈ થિંક રૂરલ ઇન્કમનું જો વધી બી જાય એનું ટ્રુ બેરોમીટર એક ત્યારે આવે છે જ્યારે રિયલી આ બધું રૂરલ સ્પેન્ડિંગ વધતું જાય. એક ઓવરઓલ જ્યારે અનસર્ટન્ટી રહે છે ચોમાસાની ઘણી વધારે, ત્યારે રૂરલ સ્પેન્ડિંગમાં આપણે અનસર્ટન્ટી જોઈએ છે, એક સ્લોડાઉન જોઈએ છે. પણ આઈ થિંક જે ગ્રેજ્યુઅલી ટર્ન અરાઉન્ડ આપણે જોઈ રહ્યા છીએ, ફેસ્ટિવ સિઝન ગઈ એને કારણે, બ્રોડલી સારું થોડુંક બેટર ચોમાસું ગયું એને કારણે, બજેટને કારણે જેટલું એમના હાથમાં થોડા વધારે પૈસા આવશે સ્પેસિફિક કોમોડિટીઝના કારણે, એનો બેનિફિટ મળશે. સો આઈ થિંક ગ્રેજ્યુઅલી એગ્રીકલ્ચરલ સ્પેન્ડિંગ, રૂરલ સ્પેન્ડિંગનું ઘણું મોટું મહત્ત્વ છે. કારણ કે એન્ડ ઓફ ધ ડે મેન્યુફેક્ચરિંગથી પણ વધારે કોન્ટ્રીબ્યુશન જીડીપી ગ્રોથમાં કરે છે. સર્વિસીસ કરતાં ઓછું છે, પણ ક્લિયરલી એગ્રીકલ્ચરલ સ્પેન્ડિંગ, એગ્રીકલ્ચરલ ઓવરઓલ કોન્ટ્રીબ્યુશન ઇન ઇન્ડિયા જીડીપી એ ઘણું મહત્ત્વનું છે. એટલે આઈ થિંક
જેમ રૂરલ આવક વધશે આપણે હજી રૂરલ ઇકોનોમી મોટી થતા જોઈશું અને એમાં જે સેક્ટર્સમાં બેનિફિટ મળે છે એમાં પણ ગ્રેજ્યુઅલી અપટેક જોઈશું. ક્લિયર. સો આ છે રૂરલ સ્પેન્ડિંગ પર જે સરકારનું ફોકસ છે અને જે કન્ઝમ્પશનની વાત છે તે. સર, હવે જ્યારે કન્ઝમ્પશન પર ફોકસ આવે છે, સરકાર ઈચ્છી રહી છે કે લોકો ખર્ચ કરે, તો સૌથી પહેલાં ધ્યાન પર આવે તે કદાચ અહીંયાથી ઓટો સેક્ટર આવે છે, કારણ કે સૌ કોઈની ઈચ્છા હોય યા તો ઘર અને યા તો વાહન. આ બેમાંથી એક સૌથી મોટું ફોકસ જે છે તે લોકોનું હોય છે. ઘરનું ઘરનું સપનું પૂરું કરવા માટે સરકારે પહેલાં જ હાઉસિંગ ફોર ઓલ અને ઘણી બધી સ્કીમ યોજનાઓ જાહેર કરેલી હતી, જેને કન્ટિન્યુ કરવામાં પણ આવેલી છે. હવે આ જે એક્સ્ટ્રા ઇન્કમ લોકોની પાસે સરપ્લસ છે તેનાથી આપણા રિયલ એસ્ટેટ અથવા તો આપણા ઓટો સેક્ટર બેમાંથી તમને ક્યાં વધારે ફોકસ લાગી રહ્યું છે? પહેલાં મકાન કે પહેલાં ગાડી? સર, So I think I would also add consumer durables to this. ઘણા ઇલેક્ટ્રોનિક ગુડ્સ, વધારે ટીવી લેવાની, એર કન્ડિશન લેવાની, મોબાઈલ ફોન્સ લેવાની, રેફ્રિજરેટર લેવાની, એ બધી પણ તક હોય છે ઇન્ક્રીઝડ સેવિંગ્સ થાય ત્યારે. સો આઈ વુડ થિંક રિયલ એસ્ટેટ, ટુ વ્હીલર્સ, ફોર વ્હીલર્સ અને પછી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એ ત્રણેય સ્પેસમાં એક કન્ઝમ્પશન અપટિક આવવો જોઈએ. જનરલી જ્યારે જો રિયલ એસ્ટેટની તમે વાત કરી, એમાં ખાસ કરીને જે બજેટમાં એક એડિશનલ પ્રોવિઝન આવ્યું છે કે જે સેકન્ડ હોમ જે પહેલાં ટેક્સેબલ ગણાતું, એ પણ સેકન્ડ હોમ હવે સેલ્ફ ઓક્યુપાઈડ જો હોય તો એના પર ટેક્સ નહીં લાગે. સો આઈ થિંક એને કારણે એક રિયલ એસ્ટેટમાં અપટેક આવી શકે છે. બટ આઈ વુડ થિંક જે ઓટોમોબાઈલ સેગમેન્ટ છે, ટુ વ્હીલર્સ, ફોર વ્હીલર્સ, એના પર વધારે પોઝિટિવ ઇમ્પેક્ટ આવવો જોઈએ. સો આઈ વુડ બિલીવ વિધિન ઇન અ પેકિંગ ઓર્ડર ઓટો સેક્ટર પર એનો વધારે પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પર સેકન્ડ, અને હાઉસિંગ માર્કેટ પર, રિયલ એસ્ટેટ માર્કેટ પર ત્રીજો, અફોર્ડેબલ હાઉસિંગમાં ખાસ કરીને સ્પેસ. આનું જે કન્ઝમ્પશન થાય એ ટિપિકલી અફોર્ડેબલ હાઉસિંગમાં થાય, એ લક્ઝરી હાઉસિંગમાં ના થાય કે પછી કમર્શિયલ રિયલ એસ્ટેટમાં ના થાય. સો અફોર્ડેબલ હાઉસિંગમાં જે પણ કંપનીઓ ઓપરેટ કરી રહી છે એ લોકોને ઇન્ક્રીઝડ ડિમાન્ડ જોઈ શકાય, એ લોકોને આવી શકે છે એવું સમજી શકાય છે, બિકોઝ ઓફ ધીસ ઇન્ક્રીઝડ કન્ઝમ્પશન સ્પેન્ડિંગ દેટ યુ કુડ સી ઓવર ધ નેક્સ્ટ ફ્યુ યર્સ. ડેફિનેટલી. સો આ મુદ્દાને પણ આપણે હવે કન્ઝમ્પશનની જે થીમ છે તેના હિસાબથી ધ્યાન પર રાખીશું. નિપુણ સર, ખૂબ ખૂબ આભાર, તમે અમારી સાથે આજે આ ચર્ચામાં જોડાયા છો અને છેલ્લે જે પ્રકારે સમગ્ર આ ચર્ચા કરી છે તેને લઈને આઈ હોપ કે જેટલા પણ વ્યુઅર્સ છે તેમને પણ તેનો ફાયદો મળશે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. થેન્ક યુ યશ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી ખાસ ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદ ખાસ વિશેષ રજૂઆત અમારી કે જેમાં પણ તમને આજના દિવસે પોસ્ટ માર્કેટ અને સાથે સાથે ઓવરઓલ જે ભારતીય ઇકોનોમી છે તેના પર આપણને ચર્ચા અને ડિસ્કશન જાણવા મળ્યું. અને બ્રિલિયન્ટ ક્લોઝ ભારતીય માર્કેટ્સનું છે તે વાત તો છે જ, એટલે હવે આવતીકાલે કયા પ્રકારના સંકેત જોવા મળે છે તેના પર આપણે સૌ કોઈ નજર રહેશે. આ સરે જ આ શોમાં બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.